સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માન સરજમ હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવ શ્રુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયતે ગૃહ વાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 330 ગઈકાલને અધૂરેથી. આ પત્ર ખંભાતના કૃષ્ણદાસભાઈને, કિશનદાસ આદિ મુમુક્ષુઓ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, ગુલાબચંદ, મુખ્ય કૃષ્ણદાસભાઈ, કિશનદાસ. ગઈકાલે વાત આવેલી કે તેની ભાણકીનું ચાંદીનું કડું પગમાંથી નીકળી ગયું ને ખોવાઈ ગયું, એટલે સન્નેપાત થઈ ગયો, મગજ ચસકી ગયું, સત્સંગમાં આવતા બંધ થઈ ગયા અને બધું બોલે, હવે મારું શું થશે, હવે મારું શું થશે, આત્મા તો મને મળ્યો નથી ને, હવે હું અધોગતિએ જાઈશ ને. અને આ દશા પહેલાં એમ માનતા હતા કે મને આત્માનો અનુભવ થયો છે એમ. હમણાં વાત આવશે. બધું બદલી ગયું. કર્મ બદલી જાય ને અને સત્સંગનો યોગ ન હોય તો જીવ પડી જાય ગમે ત્યારે. એટલે 12મા ગુણસ્થાનકના છેવાડા સુધી અને 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે આશરો જોઈએ. નિમિત્તવાથી જીવ છે, નિમિત્ત મળે ને છટકી જાય. થી જોયેલું ઘી અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં. ભલભલા તપસી, પ્રાથમિક ભુવન મુમુક્ષુની ક્યાં વાત કરી, તપસી ગયા લપસી. એટલે કહે છે કે આ અધીરજ થઈ ગઈ છે. પણ કોપલદુ કહે છે કે જે સાધક, ગઈકાલે એ વાત આવેલી કે ઉત્તરાધન સૂત્રના 36 અધ્યયનમાં પહેલું અધ્યયન વિનય ગુણ છે. જે અધ્યાત્મમાં વિનય ગુણ પ્રગટાવે ને, સર્વસંગ પરિત્યાગી સાધુની વાત છે, એને પરીક્ષા પડે જ, બધા હેરાન કરે, પછી પરીક્ષા થાય. એ સંભાવે સહન કરે તો નિર્જરા થાય. ગૃહસ્થ વ્યવહારમાં શક્ય નથી. અને આ તો કાળદોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. પણ આ તો સાધુ માટે મુખ્યત્વે છે. પણ આપણે આ જાણીને એવા નિમિત્તથી દૂર જ રહેવાનું. પણ બીજું અધ્યયન પરિચય છે કે જે વિનય ગુણ પ્રગટાવ્યો એને હવે પરિચય પડવાના 22 જાતના પરિચય. એમાં મુખ્ય પરિચયની વાત હતી અજ્ઞાન પરિચય અને દર્શન પરિચય, 21 ને 22માં પરિચય. મને સંકિત કેમ નથી થતું? હું આટલા વખતથી ભક્તિ કરું છું, મને આત્મા કેમ નથી મળતો? મને જ્ઞાન કેમ નથી થતું? આકુળ વ્યાકુળપણું આવે. પણ આ આકુળ વ્યાકુળપણું અને પૂતગલની ઓછપ છે એનું આકુળ વ્યાકુળપણું બંને અલગ છે. ઓલું આર્તિદાન કહેવાય, આ દર્શન પરિચય કહેવાય. પરીક્ષા થાય સૌભાગભાઈ કે મારે તમારો સત્સંગ કરવો છે અને અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી, એમ કેમ? ગોપાલ કે સર્વજ્ઞ કેવળીને પણ બાંધેલા કર્મ તો ભોગવવા જ પડે. તો સૌભાગ્ય એમ કે તો જેને હજી મુમુક્ષતાની શરૂઆત થઈ છે એને તો ભોગવવો જ પડે ને, સર્ટિફિકેટ આપે. એક બાજુ જીવન મુક્ત છે સૌભાગ, કેવલ બીજ સંપન્ન સૌભાગ, અને બીજી બાજુ આમે લખે કે તમને ખરા પરમાત્માની ભક્તિ હોય ને તો કઠણાઈ ઘટાડત જ છે કે 223માં કહે છે, માર પડવો જ જોઈએ કે. એટલે સાબિત થાય છે કે તમને સાચા પરમાત્માની ભક્તિ છે. જેને વ્યવહારમાં બધું બરોબર હોય ને, ગાડી લાડી વાડી, શું કહ્યું, આપણે ભગવાનની દયાથી બધું બરોબર છે. છોકરા છૈયા, પૈસા, પ્રોપર્ટી, જમીન જાગીર, સમજવાનું આ સંસાર અભિનંદી જીવ છે.
આ કાળમાં તો ગોપાલદેવે કહ્યું છે કે પુણ્યાનુબંધી પુણ્ય ઉદય અને એટલો ધનવાન હોય, અસાધારણ, એક્સ્ટ્રાઓર્ડિનરી, એવું બને જ નહીં. રૂપિયાના 3 આઠાનો કરતો જ હોય, ક્યાંક ને ક્યાંક તો હોય જ, શીશામાં ઉતારતો હોય કોકને. કે દેશકાળ એવા છે ને, મોંઘવારી બહુ છે, મન મનાવે પછી કર્મ કઈ ભૂલતા ન ખાય. પરમાત્ છતાં ઉદય માનવાથી અને મોહ છતાં અનુકંપા માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. તો શું કરવું જોઈએ મુમુક્ષુએ? ઓછા પાપે જીવવું જોઈએ. ઓછા પાપે જીવવું. ઓછું પાપ કેમ થાય? આવી મોંઘવારીના આવા કળિયુગમાં ઓછી જરૂરિયાત કરવી પડે. ઓછી જરૂરિયાત કરે એટલે ઓછું પાપ કરવું પડે, ઓછું કમાવવું પડે. પાડોશીની ગાડી 4.5 મીટર લાંબી હોય તો આપણે 3 મીટરની હોય તો ચલાવી લેવાનું, પછી હરીફાઈ કરે જ ન ચાલે. પછી એનું પુણ્ય ભોગવે છે. તારે પુણ્ય નથી ભોગવવું. પુણ્ય ભોગવવા જાય તો આત્મ ભોગવાઈ જશે. અહીંયા તો મૂળ દર્શન પરિચય બ્રહ્મચારી લખે છે પ્રજ્ઞાબોધમાં કે સાધુને તો 22 પરિચય હોય, ગૃહસ્થની કેડે અસંખ્ય પરિચયો છે. ડગલે ને પગલે કાળોતરી આવે, કંકોત્રી આવે, કમાવવું પડે, ઘર સંભાળવું પડે, સાથે સંભવમાં રહેવાનું. એટલે એ રીતે જેણે બધું છોડી દીધું છે એને કંકોત્રી કાળોતરી આવે નહીં. એને કે જવાનું નહીં. એ જાય છે એ બીજી વાત, પણ જાય નહીં આત્મજ્ઞાની કે સાચો સાધક. એટલે એ તો મટી ગયું, આશ્રવ ત્યાં અટકાવી ગયો એનો સહેજે સહેજે. ગૃહસ્થને તો બધું સંભાળવું પડે, બધાને મન રાખવું પડે, અને એમાં પાછા સત્યને પકડી રાખવું પડે, એટલે કેટલું અઘરું હોય. એટલે બ્રહ્મચર્ય કે ગૃહસ્થને કેડે તો અસંખ્યાત પરિચયો છે, આ તો 22 જ છે ખાલી. એમાં અહીંયા મૂળ વાત તો અધ્યાત્મની છે કે પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળવાળું રાખવું. હવે મને ક્યારે જ્ઞાન થશે? હવે મને સંકિત ક્યારે થશે? આટલા વખતની હું ભક્તિ કરું છું, મેં ઘણું ત્યાગ્યું, પાકું કર્યું, ઘણું છોડી દીધું વ્યવહારમાં, પ્રવૃત્તિને સંકોચી. તેને દર્શન પરિચય કયો છે. એ પરિચય ઉત્પન્ન થાય તો સુખકારક છે. આ આકુળપણું સારું. 443 અને 447 પત્રમાં ગોપાલદેવે કહ્યું છે. 443 જૈનની રીતે, 447 મહાભારત કુંતા માતાના દાખલો આપીને. તકલીફ પડે ને સારું. શું જોઈએ છે? માતા કુંતાને પૂછે છે, બુઆ હું તમને આપીશ, તું નહીં આપકે. તમને ન આપું કે તમે માગો? શ્રી કૃષ્ણ કહે છે જો પછી ફરી નહીં જવાનું. તો કે ફરું? તો કે દુઃખ આપો. તો કે શું માગ્યું તમે? તો કે દુઃખમાં તું મને સતત યાદ રહીશ, આત્મા પ્રગટે. એવું જૈનમાં છે. કઠણાઈ પડે ને. ઘણા બધા મહાપુરુષો થઈ ગયા છે જૈનેતરમાં. વ્યવહારિક તકલીફ પડી. આ દુનિયામાં આમ કેમ થાય છે? તીર્થંકરને આવી તકલીફ ન પડે તોય જન્મજાત વૈરાગ્ય હોય, 3 જ્ઞાનના ધણી હોય, અને નિકાચિત આયુષ્ય અને નામકર્મ લઈને આવ્યા છે, તોય કથાનકમાં તો આવે જ છે. વિષ્ણુનાથ ભગવાન નાટક ચેટક જોતા હતા, અપ્સરા ઢળી પડી સ્ટેજ ઉપર. આવું જ છે. મરી ગઈ છે તરત જ અવધિ જ્ઞાનથી ઇન્દ્ર જાણી લે, વેકરી શરીર બનાવી લે. આ તો અવધિ જ્ઞાનના ધણી છે વિષ્ણુનાથ ભગવાન. પણ તો એમ થાય કે આવું બને? ભોર યુવાની ઢળી પડે, એને એવો વિચાર આવે કે આવું જ છે અનિત્ય. તરત જ ઇન્દ્રને લોકાંતિક દેવોને ખબર પડી જાય કે આવો વિચાર આવ્યો છે. તરત જ આવે ભગવાન, સર્વસંગ પરિત્યાગ કરવાનો સમય થઈ ગયો છે, સંસાર છોડી દો. લોકાંતિક દેવ આવે બધા. બધું વ્યવસ્થિત વિજ્ઞાન છે આ વિતરાગ વિજ્ઞાન. વિધિ નિષેધમાં આપણે ધર્મને સાવ નાનો કરી નાખ્યો છે, વિશાળ છે આ બધું. અને પછી 5 ઇન્દ્રિયો પોષાય એમાં સાવ ધર્મનું રૂપ થઈ ગયું. નાચો કૂદો ખાધું પીધું તારા જ કર્યું, પતી ગયું. વિતરાગ વિજ્ઞાન છે, કેવળીય જ્ઞાનમાં જાણ્યું છે. સર્વસંગ પરિત્યાગ કરીને વયા જાય. તો ઋષિનાથ ભગવાન કોની આજ્ઞા લે? ઈશાન ખૂણામાં ઓમ નમઃ સિદ્ધેભ્ય લોચ કરીને વયા જાય, કપડાં કાઢીને. તું એકલો જ આને રે. અસંગપણાનો જ માર્ગ છે. એટલે કહે છે તકલીફ તો પડે તમને. પ્રાપ્ત થવા વિશે, પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળવાળું રાખવું ને થવું, તેને દર્શન પરિચય કહ્યો છે. એ પરિચય ઉત્પન્ન થાય તો સુખકારક છે. ગોપાલદેવ કે ઓલા ગાંડા થઈ ગયા છે, સન્નેપાત થઈ ગયા. અંબલભાઈ પત્ર લખ્યો ગોપાલદેવને કે ચસકી ગયું છે ને હવે આવતા નથી સમાગમમાં. અમે મનાવા ગયા તો કે નહીં આવું.
હવે હું અધોગતિએ જ જવાનો છું. પણ ગોપાલદેવને જ્ઞાનમાંય ખબર છે અને આની ભૂમિકા સારી હતી, બ્રહ્મચારી હતા. ધીરજથી વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. ઉતાવળ ન ચાલે. ઉતાવળ તેટલી કચાશ ને કચાશ એટલી ખટાશ. ગોપાલદેવ સિદ્ધાંત મૂક્યો છે અધ્યાત્મમાં, કામ માન ને ઉતાવળ. કામ એટલે પંચેન્દ્રિયના વિષય અને ખાસ કરીને કામેન્દ્રિય, સેક્સ. માન અહંભાવ, ઉતાવળ થઈ જાય, જલ્દી મળી જાય. એ થતું એમ જ થાય, જલ્દી થાય. આમાં કાચી લીલી કેરી આવે એટલે મને જલ્દી રસ કાઢવો છે પાક્કી કેરીને, કેસર કેરી એમ થાય. એના સમયે થાય ને, ઉતાવળ ન ચાલે. એટલે ધીરજથી વેદાય. ધીરજથી એટલે પાછું પ્રમાદ નહીં, હમણાં આવશે તેમ તે આ તો એ તો થવાનું છે ત્યારે થશે, ભવિતવ્યતાના જોગે, એમ નહીં. પાછું સૂતેલોનું સૂતું જ રહે. પાછું જ્ઞાનીની વાણી અનેકાન છે. તમે દર્શન પરિચયમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય, કૃષ્ણદાસભાઈને કહે છે, તો ધીરજથી વેદવા યોગ્ય છે. કે બે બાકડા નહીં બની જાઓ. પછી કહે છે દર્શન પરિચયમાં તમે પ્રાય છો એમ અમે જાણીએ છીએ. સર્ટિફિકેટ આપી દીધું કે તમે છો, તમને સંકેત થાય એમ છે. ગોપાલદેવ ખાલી એમ કે તમે મુમુક્ષુ છો એટલે પતી ગયું ને વાત. મોક્ષ જવાનું છે, એને મોક્ષની ઈચ્છા ખરી છે. એને ખરી ઈચ્છા મોક્ષની હોય તો વ્યવહાર સંકિત છે ને, દેવગુરુ ધર્મની શ્રદ્ધા છે ને કે આ વાત સાચી છે ને મારે છૂટવું છે, વ્યવહાર સંકિત થઈ ગયો એને. એટલે ખરો મુમુક્ષુ સંકિતી હોય, વ્યવહાર સંકિતી, મોક્ષનો ઈચ્છક. એ મોહ આસક્તિથી મૂંઝાય. ગોપાલદેવ 254માં વ્યાખ્યા આપી છે મુમુક્ષુ કોને કહેવાય. મોહ આસક્તિથી મૂંઝાય. કોઈ મોહ આસક્તિથી મૂંઝાય એવો ધ્યાનમાં છે જૈનેતરમાં? એટલે એ સંકિતી જ હોય વ્યવહારે. તો પછી આત્મ અનુભવ થાય થોડા વખતમાં. કોઈ પણ પ્રકારની આકુલતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. માગવાનું નથી કાંઈ, વિતરાગ ભાવે એક વસ્તુ માગવાની ખાલી, વંદે તદગુણ લબ્ધે. તારી આગળ છે એ માર્યો, તારી આગળ શું છે મને ખબર નથી, પણ તે રસ્તો બતાવ્યો સાચો છે, મને તારું બધું તારી આગળ છે મને આપી દે, એટલે એનો બધો વારસો મળશે. પછી 194માં ગોપાલદેવ કહ્યું છે તે સત્પુરુષની બધી પારમાર્થિક રિદ્ધિ સિદ્ધિ પાત્ર સાધકને બધી હાંસલ થઈ જાય છે. પછી બધું જ મળી જાય. પછી એ તો આપવા જ બેઠા છે, વાટ જોવે છે. ત્યારે દ્વાર ખડા ભગવાન પોકાર કરે છે, એવું પંચમકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો, અહીંયા. એ તો વાટ જુએ છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. અરૂપી આત્મા મને મળી જાય. રવિવારે નાય ધોઈ સફેદ કપડાં પહેરીને ઓમ અગરબત્તી ધૂપ ને અત્તર કરીને ઝીણું મ્યુઝિક મૂકે ને નાની એવી લાઇટ કરે, જીરોનો બલ્બ પ્રકાશ આવે ને આભા ભામંડળ ને એવું બધું કરે. પછી પોતે ને પોતે કહે શું કે મને ક્યાંક સંભળાય છે ગેબી અવાજ, મને પ્રકાશ પ્રકાશ દેખે છે, તે જ નો અંબાર. ગોપાલદેવ કહે છે કૃષ્ણદાસભાઈને, કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો મને તે જ દેખાય છે, પ્રકાશ. મન કલ્પિત ધ્યાન આદિ સર્વ સંકલ્પની જેમ મને તેમ નિવૃત્તિ કરવી. આ દશાએ પહોંચેલા છે. ગોપાલદેવ કહે છે તમને સંકિત થવાનું છે. એ આવું કરતા હતા, તો આપણે ક્યાં કરતા જ હોય ને બધા. એને મનમાં માને કે હવે મને ઘણું આગળ નીકળી ગયું છે. પ્રભુ કે મનમાં ઘર ગઈ મનમાં પરણે. આપણે તો માનીએ જ છે ને ગોપાલદેવને. બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં 403માં પત્રમાં લખ્યું છે, એક મુમુક્ષુભાઈ આમ કીધું કે આપણે તો ગોપાલદેવને વર્ષોથી ભક્તિ કરીએ જ છે ને, મને ગોપાલદેવમાં પરમ પ્રેમ છે એમ માની લેવાનું નથી. પછી ગોપાલદેવનું પત્ર ટાંકે છે કે સૌભાગભાઈને ગોપાલદેવ એમ કહે છે કે અમને મળ્યા પછી, પરાભક્તિનું મૂળ પામ્યા પછી હજી તમારી આ દશા આગળ નથી વધતા. સૌભાગભાઈને આ ટકોર કરેલી અને મને ગોપાલદેવમાં પરમ પ્રેમ છે એમ તમે બોલો છો, તો હજી આગળ જવાની જરૂર છે. સૌભાગભાઈને ગોપાલદેવ એમ કહે છે કે અમે મળે પણ તમારી આ દશા આગળ કેમ નથી વધતા, એ પુરુષના બોધનો લક્ષ કેમ નથી થતો, પરાભક્તિનું મૂળ તમને મળી ગયું, હવે અધ્યાત્મમાં આગળ કેમ નથી વધતા, એમ સૌભાગભાઈને ટકોર કરે છે ગોપાલદેવ. ના કે મને બહુ પ્રેમ છે. એટલે બ્રહ્મચારીજી કહ્યું છે એમ ન માની લેવું
કે મને પરમ કુપાલદેવ પ્રત્યે પરમ પ્રેમ છે. આંખ બંધ કરીને વિચારવાનું કે જન્મ કલ્યાણ કોઈ ત્યારે આનંદ આવે વધારે કે પોતાના છોકરાના લગ્ન હોય ત્યારે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. ત્યાં એમ કે આત્મા ક્યાં જન્મે જ છે, એટલે આપણે સરખું જ છે બધું. છેતરે પોતાને. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં, અર્થાત કંઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મનઃકલ્પિત ધ્યાન આદિ એ સર્વ સંકલ્પની જેમ મને તેમ નિવૃત્તિ કરવી આજ્ઞા છે ગોપાલદેવની. શું આજ્ઞા છે? આવું ધ્યાન નહીં કરવાનું રૂપાતીત આત્માનું. ધર્મ ધ્યાન કરવાનું, શુભ ધ્યાન કરવાનું, ભક્તિ ધ્યાન કરવાનું, 18 પાપસ્થાનક વિચારવાના, એ ભગવાનનું બહુ ભૂલી ગયો, હું ક્યાં છું આ વિચારવાનું. 15 જગ્યાએ ગોપાલદેવ રૂપાતીત આત્માના ધ્યાનની ના પાડે છે. આ 330માં 335માં સૌભાગ્યભાઈને ગોશાળિયા માટે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં. હું ધ્યાન કરીશ ને કલ્યાણ થશે, આવું બનતું નથી. 466માં લખ્યું, 299માં લખ્યું, ઉપદેશ નોંધમાં લખ્યું છે, 735માં લખ્યું છે, 128માં લખ્યું. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. અને કોનો સત્સંગ છે કે આ ધ્યાન કરવા માંડ્યો? પતંજલિ યોગમાં કહ્યું છે. પતંજલિએ એ કે તીર્થંકર નથી માનતા. અષ્ટાંગ યોગ, યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર કરવાના કે ધારણા ધ્યાન સમાધિ 3 જે પાછળના છે, ગુરુની આજ્ઞા હોય તો જ, નહીં તો ન કરે. વર્તે સદગુરુ લક્ષ સંકિત્યને ભાખ્યું. કારણ કે ગોપાલદેવ લખ્યું છે, સુધારસ પકડતા હતા ગોશળિયા 472માં પત્રમાં કે સુધાર જ્ઞાનીની આજ્ઞા વગર કરશો ને, શ્વાસનો જય, શ્વાસ રોકે. ઘણા અનાથ આશ્રમના છોકરાએ શ્વાસ રોકે, પછી ખાડો ખોદીને જમીનો વયા જાય, અડધો કલાક પછી પાછા જીવતા નીકળે. પ્રયોગ કરે જાહેર રોડ, રસ્તા ઉપર, પબ્લિક રોડ ઉપર, એને માટી નાખી દે ઉપર, માથે પ્લાસ્ટિકનું કપડું ઢાંકી દે, અને બીજા પ્રયોગો કરે. પછી બધા બીજા છોકરા હોય ને, ઇલેક્ટ્રિકના બલ્બ ને બધું ચાવે, બતાવે જીભથી, લોહી ન નીકળે જીભમાં, પ્રેક્ટિસ થઈ ગઈ હોય. જીભમાં આર પર ખિલ્લો પાર કરે, પછી એ જીભથી ખેંચે પથરા 100 કિલોના. આ તો આંખે દેખાય અહેવાલ છે. પછી અડધી કલાક થાય ને એટલે ઓલાને કાઢે બહાર, એટલે શ્વાસ લેતો હોય વ્યવસ્થિત, પછી બધાને પગે લાગે. એટલે શ્વાસનો જય ગુરુની આજ્ઞા વગર કરે. ગોપાલદેવ લખ્યું છે, ગુરુની આજ્ઞા વિશે પરાંગમુખતા છે. તો આ અનંત ભવભ્રમણનું કારણ છે. આત્મા નહીં મળે એમ નહીં, અનંત ભવભ્રમણનું કારણ છે. આગળ એટલે સુધી કાલે જોયેલું આપણે. શાંત સુદરસમાં કહેલી ભાવના, આ બધી 12 ભાવનાઓ છે ને, ઘણી જગ્યાએ લખેલી છે. શ્વેતાંબર દિગંબરમાં, રત્નકરણ શ્રાવકાચાર, 12 અણુવેખા કાર્તિકેય અનુપ્રેક્ષા. 12 અણુવેખા કોણ આચાર્ય મહારાજ? કાર્તિક અનુપ્રેક્ષા કાર્તિક સ્વામી, કુમાર સ્વામી. ગોપાલદેવ વાંચવાનું કહેતા પ્રભુ, કાર્તિક અનુપ્રેક્ષા શ્રવણ કરજો, મનન કરજો, નિધિધ્યાસન કરજો. શાંત સુદરસમાં કહેલી ભાવના, અધ્યાત્મ સારમાં કહેલો આત્મનિશ્ચય અધિકાર. ગોપાલદેવ જે 6 પદ કહ્યા છે ને આત્મસિદ્ધિમાં ને 6 પદના પત્રમાં, એ જ બધી વાત આ આત્મનિશ્ચય અધિકારમાં અધ્યાત્મ સારમાં છે. યશુજી મહારાજે લખ્યું છે. એ જ આત્મપ્રવાદ ગણધરવાદ છે. એટલે ગોપાલદેવ લખ્યું છે, શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરુષે આ 6 પદ. હું નથી કહેતો, આ કયું જ છે, આપણે સમજાય એવી ભાષામાં કહ્યું ગોપાલદેવે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં. 15 જગ્યાએ ગોપાલદેવે આ 6 પદની વાત કરી છે વચનામૃતમાં. આત્મસિદ્ધિ અને 6 પદનો પત્ર મુખ્ય 130માં કરી, ગાંધીજીને 570માં કરી, હાથનોનમાં કરી, આત્મા છે કોઈ કાળે શંકા નહીં થાય, નિત્ય છે કોઈ કાળે શંકા નહીં થાય, વ્યાખ્યાનધારમાં કરી, કેટલી જગ્યાએ કરી છે. આ સાર છે અધ્યાત્મનો. આત્મા છે અહીંયા કરી. પછી આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા ભોગતા છે એમ જે પ્રમાણથી જણાય, મોક્ષ છે જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે જે પ્રમાણથી જણાય, એ વારંવાર વિચારવા યોગ્ય છે. 6 પદ એમાં મુખ્ય 2 જ, આત્મા છે ને આત્મા નિત્ય છે. બધું પતી ગયું. હું છું એ ક્યારે ગળે ઉતરે? હું પહેલાં હતો તો ને, અને હું પછી હઈશ
એટલે અધ્યાત્મનું બધું થઈ ગયું, આત્મનિત્ય થઈ ગયો ને. અત્યારે છે અને પૂર્વમાં હતો, હવે ક્યાંક હશે. ત્યારે કોઈ મરતું જ મરે તો સારું, કરેલા કર્મનું દેવું ન આપવું પડે, લોન લઈને ભરવાનું નહીં, કેવું સારું. મરે એવી વ્યવસ્થા જ નથી કંઈ. મરી જાય આપણે જેને મરણ કહીએ, હારે કર્મ લેતો જાય. પછી જે પાપ કર્યા હોય ને કમાવાનું ભેગું કરવું, એ પાપે લેતો જાય પાછો. એટલે શું કમાય છે જીવ? પૈસા નહીં, પાપ કમાય છે. અધૂરો કામ મૂકી જશે, થશે નવો અવતાર, હારે લેતો જાય. એટલે આ ખબર પડી જાય કે હું હતો, એટલે પછી કેટલો ડર લાગે કે મારે ભોગવવું પડશે. મરે એવી વ્યવસ્થા જ નથી. જળ અને ચેતન નાશ ક્યારેક કેવળ નાશ થાય જ નહીં ક્યારેક. તો શૂન્ય થઈ જાય ને પૃથ્વી ક્યારેક. બધું જળ કેવળ નાશ થઈ જાય કે ચેતનનો નાશ થઈ જાય તો શૂન્ય થઈ જાય, એવું બને જ નહીં ક્યારે. આખો 14 રાજલોક પેટી પેક છે ધર્માસ્તિકા અને અધર્માસ્તિકાના મદદથી લોક કરેલો ડબ્બો છે આ. એક પણ જીવ કે એક પણ જળનું પરમાણુ વધે નહીં ને ઘટે નહીં. તો વસ્તી બહુ વધે છે તો નાનામાં નાની ગટર હોય ને ગામની, એનો નાનામાં નાનો ખૂણો લે ખાલી ખાળ, એના જીવ બધા માણસ થઈ જાય ને. માણસ ક્યાં, કબૂતર પારેવા સરસવના દાણા જેટલા થઈ જાય ખાલી, નિગોદના જીવ એક જ, એ ગોલક ઉપર એટલા, તો લોકમાં સમાય નહીં એટલા જીવ છે. એટલે વસ્તી વધી નહીં, એક ઠેકાણે ખાડો થાય, બીજી જગ્યાએ ટેકરો થાય. એક પણ પરમાણુ કે એક પણ ચેતન વધે ઘટે નહીં. તો મોક્ષ વયો જાય તો ત્યાં છે ને જીવ, આત્મા તો ઘટ્યો નથી કાંઈ. અહીંયા ઘટ્યો ખંભાતમાં, સિદ્ધિશિલા એક જીવ વધ્યો ત્યાં મોક્ષ. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, તો ચેતન તો પામે જ ક્યાંથી? તો ક્યાં જાય ક્યાં? કેમાં ભળે તપાસ? અમને કે ગોપાલભાઈ કે આ જ વાત ગીતામાં લખી છે. અર્જુન કે પછી મરી જશે સગાવાલા, તો કોઈ મરે જ નહીં ક્યારે કે. ના થતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ગોપાલ ગુજરાતીમાં સમજાવ્યા શ્લોક. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. ભેદ અવસ્થા જ હોય. માં હોય બેન થઈ જાય, બેન હોય પત્ની થઈ જાય, પત્ની હોય દીકરી થઈ જાય, વહુ હોય સાસુ થઈ જાય. વારો પછી વારો, આજે તારો કાલે મારો, રૂપ બદલી જાય. એ શેઠાણી હોય કામવાળી થઈ જાય, એટલે ખબર ન પડે. પુનર્જન્મ માનતો હોય તો ખબર પડે. 128મો પત્ર. બુદ્ધિથી માનવા તૈયાર નથી. અધ્યાત્મની શરૂઆત જ પછી જાય, પુનર્જન્મ માને પછી બુદ્ધિથી. ગોપાલ જ્યાં સુધી પુનર્જન્મ છે, આવું પ્રત્યક્ષ કે પરોક્ષ મનાતું નથી, ત્યાં સુધી અખંડ આત્મજ્ઞાન કેવી રીતે હોય? વચનામાં 64માં સિદ્ધાંત મૂક્યો છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને. જૈન હોય કે જૈનેતર હોય, પહેલાં આ થવું જ પડશે કે પુનર્જન્મ છે. અને પુનર્જન્મ છે એટલું નક્કી થઈ ગયું, તરત જ ડરે ને પછી કે મારા કરેલા મારે ભોગવવા પડશે. તરત જ એનું આચરણ બદલી જાય ને પછી. પહેલાં તમે આમ કરતા હતા, હવે કેમ આમ કરો છો? હવે મને ખબર પડી ગઈ કે પુનર્જન્મ છે, એટલે અમારે જેલમાં નથી જવું, ખબર પડી જાય. આગળ કહે છે, અધ્યાત્મ સારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાદ નથી. આ 6 પદની વાત ગમે ત્યાંથી વિચારો. હજી આત્મસિદ્ધિ લખાણી નથી, 6 પદનો પત્ર લખાણો નથી. ગમે ત્યાંથી વાંચો કે તમે. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા ગયો છે, એટલે નિમિત્ત મળ્યું એટલે પ્રભુજીએ વિનંતી કરી એટલે લખ્યું 6 પદનો પત્ર. અને સૌભાગભાઈ વિનંતી કે નિમિત્ત હોય ક્યાંક આવું જ્ઞાનીને, પાત્ર જેવું આવું કરે એટલે નિમિત્ત એવું બને. પણ ગોપાલના છે તો સાવ નાનપણથી ના 6 પદની, એટલે લખ્યા લેટ. મનમાં તો હતું જ, બધું લઈને જ આવેલા. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી કે જે જનક વિદેયની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. ક્યાંક પૂછ્યું હશે કે એ ગૃહસ્થ હતા, રાજા હતા, પણ વિદેહી તરીકે કેવી રીતે રહેતા હતા? તો હમણાં એ જાણીને કાંઈ એ કર્મ બાંધતા છે કે નહીં, ઘણા એમ પૂછે. જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને વ્યવહાર સંકિત થાય પછી ખબર પડે, ત્યાં સુધી ખબર જ ના પડે. ઓછામાં ઓછું વ્યવહાર સંકિત જોઈએ જ. પુંડરીક ગંધર્વને નહોતી ખબર પડતી તો ઋષિનાથ ભગવાનને પૂછે છે કે આ ભરત ચક્રવર્તી તમારો મોટો છોકરો, 96,000 રાણી, 14 ચોકડો રાજા, એ આજ્ઞા ન માને એની લોહી લોહાણની નદી વહે, લડાઈ કરે, અને ભાવ કેવા છે? ઋષિનાથ ભગવાન કહે છે પુંડરીક ગંધને, તારા ભાવ અહીંયા છે ને એવા ભાવ એના રાજ દરબારે છે. હોત આ સવા પરિસવા. કોઈ બોલે ઇનમેં નહીં સંદેહ,
અનુભવ્યું છે અમે કે માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે ગતે આ દેખત ભૂલી ટળી ગઈ, ભૂલ ગયે ગઈ ગતે એ ગતિ આવી જાય કઈ આશ્રમમાં સંવર થાય. એટલે જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે અને આપણે છૂટવાની જગ્યાએ બંધાય, એટલો ફરક જ્ઞાની ને અજ્ઞાની. હોત આસવા પરિસવા. પછી હિન્દીમાં લખ્યું કુપાલ, ઇનમેં નહીં સંદેહ, ભૂલ ગયે ગતે કે. કારણ કે તમારે હમણાં જાણવાનું કોઈ ફળ નથી. કેમ બધાને અર્થે આ પત્ર છે, ખાલી કૃષ્ણદાસ માટે નહીં. એને માનસિક સન્નેપાત થઈ ગયો છે કે એનું કડું ખોવાઈ ગયું ભણકીનું, એટલે એને લખ્યું છે એમ નહીં, બધાને માટે આ પત્ર છે કે દર્શન પરિષદ થાય, 6 પદા વિચારે પછી થાય. તો દર્શન પરિષદ અને જ્ઞાન પરિષદ આનું શું કુપોલ લંબાણમાં આગળ પાછળ જવાબ હોય જ. 537મો પત્ર. લોકો શું કરે, મળે નહીં ને એટલે કે કોકનું વાંચવા માંડે, પછી કે કોકને વળગી જાય, સમજાય નહીં, એટલે આગળ પાછળ જવાબ હોય જ. આમાં ન હોય તો બોધામૃતમાં હોય 1, 2, 3. કદાચ એમાં ન હોય તો આત્મસિદ્ધિ વિવેચનમાં હોય. કદાચ ન હોય તો ઉપદેશામૃતમાં હોય. તોય ન હોય તો એને જાણવાની જરૂર જ નહીં હોય. એવું બને જ નહીં, પણ તોય એ લખ્યું ને હમણાં તમારે એ જાણવાની જરૂર નથી. હમણાં જનક વિદેહીની વાત પણ 321માં ને 913માં વાત કરી છે પછી. પણ મગન બાપા કહેતા 900 બ્રહ્મચારી સાથે વાત થઈ હોય ને, બ્રહ્મચારી પ્રભુજી સાથે વાત થઈ હોય કે સંકિત થાય ને પછી આ પત્ર સમજાય કે હમણાં નહીં. 913માં અમુક પત્રો છે ને એવા કે આપણને આનંદ આવે કે મને બહુ આ પત્રમાં બહુ આનંદ આવ્યો. ઘણા કે બહુ મજા આવી આત્મસિદ્ધિમાં, એને આજ્ઞા જ ન હોય આત્મસિદ્ધિની. અંબાલાભાઈ ખીજાતા હતા કે મણિરત્ન માળાનો વૈરાગ્ય કે મોહ મુદગર વાંચ્યું છે, ના આત્મસિદ્ધિ વાંચવા માંડ્યો પૂછ્યા વગર. કે ધોરી ભગતને ગોશળાને કુપોલ તો નહોતો આપતો હતો, જેના નામની દેરી છે કાવીઠામાં. અંબાલાભાઈ ફરી વાર પૂછે છે, ધોરી ભગતને આપું? કુપોલ તો વિચારીને કહીશ. એકવાર તો મેં તમને પૂછ્યું જ છે, અંબાલાલભાઈ કહે છે, પણ ત્યારે તમે કાંઈ જવાબ નહોતો આપ્યો. ફરી વાર પૂછું છું. ટ્રેનમાં બેસી ગયા, મુંબઈ વ્યાજ્યા છે, પછી ક્યારે મળશે? એટલે મલભાઈ એમ થાય કોઈ પામે મુમુક્ષુ વાત, એમ આપણે એમ થાય ને બધાને મળે આ વસ્તુ, એટલે આપણે ઉતાવળ કરતા હોય ઘણી વાર. કુપલ તો વિચારીને કહીશ. ગાડે વિસલ મારી, ટ્રેન ઉપડી ગઈ, વિચાર્યું જ નહીં, ઠેઠ સુધી ન આપી. ડુંગરસિંહ ગોશાળાને સૌભાગ્યનો દેહ છૂટી ગયો પછી એ ન આપી. મણિલાલ લખે છે ડુંગરસિંહ ખોટું લાગ્યું છે. કોઈ બધું અમને લખવું નહોતું, ખોટું લાગ્યું છે. ખોટું સાચું શું? આખો સંસાર ખોટો જ છે, તો સાચું શું છે? આત્મા સાચો છે. અમે કંઈ રાગ ભાવે ના નથી પાડી, એનું કારણ બીજું છે કે મોઢે કરી નાખ્યું હતું. સૌભાગભાઈનો પત્ર છે ગોપાલદેવ પર, આત્મસિદ્ધિના 134 દોહા મોઢે થઈ ગયા છે. ગોશાળિયાના બધા થઈ ગયા છે. ગોશાળિયા પહેલા કરી લે, ખાલી મોઢે થઈ જાય તો શું છે? સીડી પેન ડ્રાઈવ બોલે જ છે ને, આત્મસાત થવું પડે ને. એને મોઢે કરી નાખ્યું, પછી અવભાવ કેટલો આવ્યો. અને પ્રભુશ્રી જે મોઢે કરે, ગોપાલદેવે આજ્ઞા આપેલી સુરત જઈને 56નો પત્ર સમજાવ્યો કે મુખપાઠ કરજો. પ્રભુશ્રી અર્જુન જંગલમાં જઈને મોઢે કર્યો, પછી પત્ર લખે છે. પ્રભુશ્રીને સંકિત છે કે નહીં ખબર પડી જાય. 6 પદની દેશના મુખપાઠે થઈ ગઈ છે. દેશના તો તીર્થંકરની વાણી હોય. આ એક જ લીટીમાં ખબર પડી જાય પ્રભુશ્રી સંકિતી હતા. એને પ્રતિદેવી ગોપાલદેવને પત્ર લખ્યો છે એને, 6 પદની દેશના મુખપાઠ કરી લીધી છે મેં. આપણને ક્યારે 6 પદનો પત્ર વાંચતા હોય કે આત્મસિદ્ધિ વાંચતો હોય ત્યારે આ ભાવ આવે. $537મો પત્ર. આ પત્રનો અર્થ છે દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષદનો શું. આ પત્ર એક કૃષ્ણદાસભાઈ ઉપર જ છે, સાથે બીજા મુમુક્ષુ અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કેલાભાઈ ગુલાબચંદ. 537, પાના નંબર 435. મુંબઈ, કાર્તિક સુદ 7મ 1951. એટલે 3 વર્ષ પછી આ જવાબ લખે છે. એટલે ત્યાં સુધી હજી આકડો વાકડો હશે ને કે મને સંકિત કેમ નથી થતું, સંકિત કેમ નથી થતું. નહીં તો અંબાલાલભાઈ કહે ને મને સંકિત થઈ ગયું છે, એટલે અંબાલાભાઈ તરત જ ગોપાલદેવ લખે કે આ એમ કહે છે મને સંકિત થઈ ગયું છે. અંબાલાલભાઈ તો દેવકની મહારાજને ખીજાયેલા છે. ક્યાંક કીધું મને આજ્ઞા આપો ને, તમને ગોપાલદેવ કહ્યું હોય તો કે તમારે આજ્ઞા માગવી છે ને સ્વચ્છંદ કરવો છે. સાહેબ એ આજ્ઞા તો આપી જ દીધી છે, સ્વચ્છંદ કરવો છે ને આજ્ઞા માગવી છે. આધ્યાત્મનું લક્ષણ નથી. અંબાલાલભાઈ ખીજાય છે, દેવકની પત્ર છે. એટલે આપણે તો ખાલી આમાં અમે રેમાં કરવાનું, બહુ ડાપણ કરવા જાય ને હોય એ વેવું જાય, ભક્તિ કર્યા કરવાની. ગોપાલદેવ કોણ એ ઓળખવાની કોશિશ કર્યા કરવાની અલગ અલગ પત્રોને આધારે.
પછી એમ થાક લાગે ને તો જીવનકળા વાંચવાની પહેલેથી ફરી વાર. ઘણા એમ એ તો મેં વાંચી લીધી છે. જીવનકળા વાંચ્યો ને આત્મસાત થઈ ગયો તેને કાંઈ વાંચવાની જરૂર જ નથી. પછી ભગવાન ઓળખી જાય તો એ ભગવાન થઈ ગયો પોતે જ. મોક્ષમાં મેં ઘણા વખત પહેલાં વાંચી છે. કુપાલદેવ એમ કહેતા કે બધા આગમ વંચાઈ ગયા છે ને જૈનના, પછી મોક્ષમાળા વાંચશો તો વધારે સમજાશે કે. આ તો મેં ઘણા વખત પહેલાં વાંચ લીધી છે. કેટલા પાઠ છે એ પૂછે તો ન ખબર હોય. 537 સત્પુરુષોને નમસ્કાર. શ્રી સ્તંભ તીર્થવાસી મુમુક્ષુ. સ્તંભ તીર્થ એટલે ખંભાત. શ્રી મોહમયી ભૂમિથી ત્યાં લખ્યું છે અમોહ સ્વરૂપ કે રાજચંદ્ર ભગવાન કાઢી નાખ્યું. ઘણી જગ્યાએ નામ કાઢી નાખ્યા છે આવું લખ્યું હોય. ઘણી જગ્યાએ કાઢતા ભૂલી ગયા હોય પાછા. ઘણી જગ્યાએ અક્ષરે ફાટી ગયા, ઉડી ગયા હોય કલમથી લખતા હોય એટલે. શ્રી મોહમયી ભૂમિથી ડેશ ડેશ ડેશના આત્મશુદ્ધિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય એમ લખ્યું હોય. અમુક જગ્યાએ લખે છે રાજચંદ્ર દેવ અમોહ સ્વરૂપ. એક પત્રમાં એમ લખ્યું છે એ છે મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા રાજચંદ્ર પ્રણામ, અવિષમ આત્મધ્યાન વર્તે એવા રાજચંદ્ર પ્રણામ. એક પત્રમાં લેખિતમ લખ્યું છે ઓર લેખિતન શ્રી રાજચંદ્ર દેવ. એક પત્રમાં એમ લખ્યું છે લેખિતન ઓમ શ્રી મહાવીર 86. એક પત્રમાં એમ લખ્યું છે લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં, એટલે હું સિદ્ધ શિલાએ બેઠો છું એમ. તમે ઝવેર બેજાથી પત્ર લખો છો અને કહો છો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. ન સમજાય એટલે પ્રભુસિંહ કહી દીધેલું સંવત 55 સમાગમના 5મા દિવસે ઈડર ઉપર ડુંગરે બેઠા છે સિદ્ધ અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા. તો એટલું ખુલ્લું કહી દીધું છે કુપાલદેવ. વિશેષ વિનંતી કરે છે કુપાલદેવ. મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર એક આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવું સ્વાભાવિક છે. એક આવા મુમુક્ષુ સારા બ્રહ્મચારી જૈન નહોતા કુળધર્મે અને ત્યાગ વૈરાગવાળા હતા અને રોજ સત્સંગમાં આવતા. નિમિત્ત મળે ને સારું. એક કરતાં બે ભલા. મોક્ષ વર્ગ બહુ લાંબો છે એટલે કે તમને ખેદ થાય છે આ સ્વાભાવિક છે કે આવો સારો મુમુક્ષુ આવતો બંધ થઈ ગયો. અંબાલાભાઈનો પત્ર છે ગોપાલદેવ ઉપર કે હવે આવતાય નથી સત્સંગમાં અને આખો દિવસ આકુળ વ્યાકુળ રહે છે કે સન્નિપત થઈ ગયો છે કે ગાંડા ગદોડે છે, કાંઈ પણ બોલે છે. હવે હું મરી જાય ને જ્ઞાન વગર મરી જાય ને અધોગતિએ જાય ને એવું બધું. એટલે કહે છે તમને આવું થાય બરોબર છે. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ 3જા પ્રકરણથી તમને વંચાવશો. ત્યાગ વૈરાગની વાત છે. યોગ વાસિષ્ઠ કોણે લખ્યું છે ખબર છે? આનંદ આવે એવી વાત છે. વસિષ્ઠ મુનિએ નહીં, વાલ્મીકીએ લખ્યું છે. વાલ્મીકીનો રામને જે બોધ છે એનું નામ યોગ વસિષ્ઠ છે. એમાં એક પાત્ર વસિષ્ઠ છે, વસિષ્ઠ ઋષિ લખ્યું છે વાલ્મીકીએ. વસિષ્ઠ ગુરુ રામને બોધ આપે છે. જેમ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપે છે, લખ્યું છે મહાત્મા વ્યાસે. શ્રી કૃષ્ણ નથી લખી ગીતા, પણ કહેવાય શ્રી કૃષ્ણની ગીતા. કર્તા પુરુષ શ્રી કૃષ્ણ ગણાય, પણ વ્યાસ મહાભારત મહાકાવ્યનો એક પાત્ર છે, ગીતા એનો એક ભાગ છે, શ્રી કૃષ્ણ બીજું પાત્ર છે, અર્જુન ત્રીજું પાત્ર છે. એમ ઘણા પાત્ર છે, કૌરવો અને પાંડવો બધા. એટલે આનંદ આવે એવી વાત છે તો અધ્યાત્મ. યોગ વાસિષ્ઠ ગ્રંથ 3જા પ્રકરણની તમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. એ વાંચે તો ઠીક છે, ન વાંચે તો તમે બોલજો ને એ સાંભળશે. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. આ સ્થિતિકરણ અંગ છે સમકીતીનું. જ્યારે સત્સંગી મુમુક્ષુ પડી જાય કુસંગના યોગે, પણ પાછો હજી એને એટલી ખબર હોય કે મારી ભૂલ તો નથી થતી, તો એનું સ્થિતિકરણ કહે તમે એને વંચાવો ને કાં શ્રવણ કરાવજો એને. એટલે સાવે અધમ ન થઈ જાય, પાછું ચડાય, મદદ કરે. સ્થિતિકરણ, વાત્સલ્ય ગુણ. આ સત્સંગી છે, પછી એને પૈસાની કેવી તકલીફ હોય તો મદદ કરે. આ સાચી મદદ. આ સહધર્મી વાત્સલ્ય ગુણ. સ્વામી વાત્સલ્ય એટલે દૂધપાક પૂરી નહીં. સ્વામી વાત્સલ્યનો અર્થ આ છે, સહધર્મી વાત્સલ્ય. અપભ્રંશ થઈ ગયું છે સ્વામી વાત્સલ્ય. જમ્મુ ને સ્વામી વાત્સલ્ય સાથે સંબંધ જ નથી કાંઈ. સહધર્મી વાત્સલ્ય કે આ સારો મુમુક્ષુ છે, અમુક આર્થિક તકલીફ પડી છે કે બીજો કોઈ રોગ થયો છે કે બીજી કોઈ તકલીફ છે, એને સત નિમિત્તે જરૂર છે, પણ એ તો આકુળ વ્યાકુળ છે એટલે બોલે નહીં. પણ આપણે એમ થાય સાંભળે એમ છે તો ત્યાં જઈને સ્થિતિકરણ કરાય.
એટલે એને પડતા અટકાવી દેવાનું, અધોગતિ જતા અટકાવી દેવાનું. પણ ઘણીવાર આપણી કરતા હોશિયાર હોય, માને જ નહીં, તો એ જીવ તને જેમ ગમે એમ કર, તો માથાકૂટ નહીં કરવાની. એ તો ઘણીવાર શું થાય, આપણા કરતાં વધારે તાર્કિક હોય ને તો આપણે કહેવા જઈએ ને એને આપણને સમજાવી દે, એટલે આને થોડી ઘણી શ્રદ્ધા હોય ને એ વહી જાય. એટલે ડાયા થવા બહુ માલ નથી. પ્રભુજી એમ કહેતા કે ડાયા થવા માલ નથી. મગજમાં પણ સમજાવતા આવું આવે ત્યારે કે આગ લાગી છે, ભડકા બળે છે, તમે આગ બુજાવવા જાઓ ને, તમારું ધોતિયું પકડી લેશે આગ, સાડી, તમે બળી મરશો. એટલે પણ ધ્યાન રાખવાનું, ફાયર બ્રિગેડ થતાં પહેલાં વિચારવાનું, તો આગ બંબો જ બળી જાય. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો, અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશો. મુખ્ય આ વાત છે, પ્રવૃત્તિને સંકોચવાની. એકવાર ખબર પડી કે આ સત્સંગ છે, આ સત્પુરુષ છે, તો પ્રવૃત્તિને સંકોચવી પડે. વચનામૃત 609ની 11મો બોલ છે. આ ન કરે નક્કી અને સત્સંગની ઓળખાણ થઈ નથી, અને સંકિત થઈ જાય. આ કરે તો 609માં આ કોલમ વાંચીએ, 609મો પત્ર 11મી કોલમ. કે સત્સંગની ઓળખાણ થવી જેને દુર્લભ છે. પહેલાં તો ઓળખાણ જ ન થાય, પહેલાં તો જોગ નથી સત્સંગનો, એટલે આ કાળમાં સત્સંગનો જોગ જ નથી. કદાચ હોય તો બ્રહ્મચારી ડબલ અર્થ કર્યા પછી અંગત ડાયરીમાંથી મળ્યા છે કે જોગ નથી સત્સંગનો, સત્સંગ છે તેનો ઓળખાણ નથી, એની યોગ્યતા નથી. એટલે એની રુચિમાં જે બેસે એને સત્સંગ ગણે. એટલે આ કાળમાં તો ઠીક, કુપોદે કહ્યું ચોથા કાળમાં સત્સંગ દુર્લભ હતો, તો પડતો કાળ છે. સત્સંગની ઓળખાણ થવી જોઈએ દુર્લભ છે, પણ મહৎ પુણ્યનો યોગ હોય તો એટલી ખબર પડે કે આ સત્સંગ છે, સાચી વાત છે. ભલે મારા આચરણમાં આવે એમ નથી, પણ છે વાત સાચી, હજી એટલું નથી થતું. કોઈ મહৎ પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ છે, આ સત્પુરુષ છે, એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તો જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. એક જ વાત છે, પ્રવૃત્તિ સંકોચવી પડે વ્યવહાર એનો. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કરીને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા. સંવત્સરી 14માં નહીં, પ્રતિક્રમણને દિવસે આલોચના 2 વાર પ્રતિક્રમણ કહ્યું છે, આવશ્યક સવારે ને સાંજે. તીર્થંકર ભગવાને આપણે અર્ધમાર્ગ ન આવડતું તો સવારે ને સાંજે ક્ષમાપણ બોલી લેવાની, ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં. એટલે પ્રતિક્રમણ આવી ગયું. આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. વિચારવાના 18 પાપ સ્થાનમાં કુપોલ કહ્યું સૂતી વખતે કે 18માંથી ક્યાં ક્યાં પાપ સ્થાનક સેવ્યા છે, બધા જ સેવ્યા હોય આપણે. પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યકારી અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ જોવા, જોઈને તે પરીક્ષણ કરવા, જોઈને બેસી નહીં રહેવાનું પછી. અને સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. તો નાની એવી તકલીફ પડે તોય છોડી દે, કે ત્યાં બહુ ગરમી થાય છે, ત્યાં બહુ ઠંડી હોય તોય છોડી દે, ત્યાં સ્વાદિષ્ટ ખોરાક નથી મળતો, ત્યાં નાચવા કૂદવાનું નથી કાંઈ, ત્યાં ધમકી નથી આપી દેતા અર્જન્ટલી, ત્યાં માદળીઓ દોરો ધાગો નથી મળતો. અને તે સત્સંગ નથી દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગરાવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. એકને એક વાત છે, પ્રમાદ અને રસ ગારવ વિષય કશાય આવીને ઊભો રહી જાય, અને સત્સંગ ફળવાન તો થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. એને પછી સંકિત થાય. આ કાળમાં ગુરુજી ન હોય તો, સામે ન ઊભો હોય ગુરુજી તો સંકિત થાય. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. રોજ કંઈ સત્સંગ ન મળે આપણને, આપણે જેને સત્સંગ કહીએ છીએ એ પાછો સત્સંગ ન હોય. પણ જે ખરેખર કુપોલના વચન આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. તો આવું થાય, તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણે. એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એ શ્રીમદ રાજચંદ્ર જ છે,
પ્રત્યેક સત્પુરુષ તો જાણે વિચારવો અને આરાધવો, જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે, સંકિત થઈ જાય. 15 જગ્યાએ છે કે આમે આત્મબળ ન ઉભો હોય તો સંકિત થાય. વચનામૃત 769, 771, આ 609, 875, ઘણી જગ્યાએ કહ્યું છે કૃપાલ. બોધામૃતમાં છે અને ઉપદેશામૃતમાં છે કે સત્પુરુષના વચનામૃત અને મુદ્રાથી બધું શક્ય છે. અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. એ યોગ ન રહેતો હોય તોય. કહે છે કે સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈનું છે એમ લખ્યું તે વિશે વિચારી. બધા અમલાભાઈને બધાએ કહ્યું છે કે તમે અહીંયા પધારો ને સત્સંગ આપો. અમલાભાઈ પૂછ્યું કૃષ્ણદાસભાઈને, હું બોલાવું કૃપાલદાસને? તો પછી પત્ર લખ્યો કે ના, એટલી તકલીફ નથી આપવી કે બધા પત્રો છે. માક્ષર મહિનાના છેલ્લા ભાગમાં, કારતક મહિનો શરૂ થયો છે એટલે બીજા મહિને જ કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરીને તેવો યોગ થવો સંભવે છે. ઘણું કરીને જ્ઞાની વ્યવહારમાં નિશ્ચયાત્મક વાત ન કરે કે હું આવીશ. કાલે નડિયાદથી મેલ ટ્રેનમાં બેસીને આવવાનું થશે, આ બેસી આવીશ જ એમ નહીં, કન્ફર્મ ટિકિટ હોય તોય વ્યવહારમાં નિશ્ચયાત્મક માણી ન કરે. યથા અવસર ત્યાં હું ચોક્કસ આવીશ. સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે. બધાને સમાગમની ખરી ઈચ્છા હતી. આગળ કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા કે છે, કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારના વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક વસ્તુથી ડરવાનું, મને જ્ઞાન કેમ નથી થતું? મારું વર્તણૂક અજ્ઞાનથી તો નહીં હોય તો ડરવાનું. મુમુક્ષુ જીવને આ સંસારના વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. આપણે તો બધા ભય છે, સાથે સાત ભય. આલોકનો ભય, પરલોકનો ભય, આજીવિકાનો ભય, રોગનો ભય, મોતનો ભય, કીર્તિનો ભય, અપકીર્તિ થશે તો. જીનેશ્વર ભગવાનનું સાચું શરણ લે, ઉપાદોનું શરણ લે તો ભય વયા જાય. પછી 7 મહાભય ટાળતો સપ્તમ જીનવર દેવલલના શ્રી સુપાસ્વજીન વંદીએ. આનંદજી મહારાજનું સ્તવન છે, 7મા તીર્થંકર ભગવાન. અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાનું જોઈને બીજી ઈચ્છા હોય નહીં. બીજી કોઈ પણ ઈચ્છા હોય એને આર્ત ધ્યાન કીધું છે તીર્થંકરે. આ ઈચ્છાની છૂટ, બાકી બધી ઈચ્છા આર્ત ધ્યાન છે. ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો યોગ, વેદના અને નિદાન, નિયાણું તો મને ફળ મળે, આ ચારે આર્ત ધ્યાનના પ્રકારમાં છે. અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાના ચિત્તમાં સંસાર કારાગૃહ છે. કૃષ્ણદાસભાઈને આ તકલીફ પડી છે તો કે સંસાર એવો જ હોય, આ જેલ જ છે. જેલમાં સુખ કેવી રીતે હોય? સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે. એકંત દુઃખે જરીએ વલોએ તનુધારી કોઈ ન સુખિયા, જે દીઠા તે દુખિયા રે. દુઃખી જ હોય. જેને શરીર નામ જ દંડક છે. આ 4 ગતિ 24 દંડક દંડ રૂપિયા મળ્યું છે, સજા રૂપિયા. એને એમ કે મજા માટે મળ્યું છે એટલે થેલા પેક કરીને ઉપડ્યો વળતું રહે. પણ તું અનંત કાળથી રખડે જ છો. આ દંડ રૂપે મળ્યું છે ને, દંડક નામ જ દંડક છે. આ એટલે જેલમાં પુરાણો છે, દેવ પણ, નરક ને એ બધું સખત કે. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મનુષ્ય ગતિની કેદ, દેવ ગતિની કેદ, નરક ગતિની કેદ બધું વર્ણન કર્યું છે. બધી કેદ જ છે. ઓલા વીઆઈપી કોઈ દાખલ થાય ને મોટા પ્રધાન, સારી જેલ હોય ને, પાણીના બાટલા બધા પડ્યા હોય ને, ઓલા ડબ્બામાં જ લેવાનું હોય, નળમાંથી ગળ્યા વગરનું, અને ફિલ્ટર બિસ્લેરી મળે. કેદ તો કેદ જ. છાપાને બુક ને બધું આપે, પણ ધીરે ધીરે ખબર પડે સાચો ગુનેગાર છે ને પુણ્ય પરવારી જાય તો નાખે જેલમાં, સાદી જેલમાં, તિહારમાં. जब लग जिनके पुण्य का पहुंचे नहीं करार तब लग उसको माफ है अवगुण करे 1000. पुण्य खींच जब होते उदय होते पाप, दाजे वन की लाकड़ी પ્રદલે આપોઆપ. પછી જેલ લઈ લે, પછી સાદમ મૂકે. પછી પ્રસંગ બનેલા છે. વડાપ્રધાન ને મોટા મોટા પ્રધાન ને મોટા મોટા કહેવાતા પુરુષો, મહાત્માઓને નાખે જેલ. પછી કોઈ સામું ન જોવે. શરૂનું અઠવાડિયું, 15 દિવસ, 1 મહિનો હોય, પછી ચુકાદો આવી જાય.
પછી તો કે મને બહુ છાતીમાં દુખે છે, હાર્ટની ટ્રીટમેન્ટ કરવી છે, તો જજ કે અહીંયા હું ડૉક્ટરને બોલાવી સરકારનો કોઈ પણ અમારે ત્યાં જવું છે, તો અહીંયા બધા ત્યાં થોડા જાય છે, તો પ્રસંગ બને જ પછી તો. સમસ્ત લોક દુઃખે કરી આજ છે, ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે, અને જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે. મને જ્ઞાન કેમ નથી થતું? અજ્ઞાન પરિષ. મને દર્શન સંગીત કેમ નથી થતું? આ દર્શન પરિષ. માટે તે કારાગૃહ સંસાર મને ભયનો હેતુ છે, અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાને ઘટે છે. આપણે વ્યવહારિક તકલીફ પડે ત્યારે આ થાય, ઉલટાનો ઉપાય ગોતે જલસો જ. કોઈ આવતા નથી ખબર કાઢવા, ત્યારે ટોળું અહીંયા લખે છે એકલા કરવાનું છે. બધું દોરો ધાગો મંત્ર તંત્ર દેવ દેવી બધું કરવા માટે પછી બચવું છે એને, જીજી વિષા હોય એને, ભોગ વિલાસ. હવે આ વ્યાખ્યા આપે છે કુપાલદેવ દર્શન પરિષ અને અજ્ઞાન પરિષની. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિષ સહન કરવાની ફરી ફરી ભલામણ કરી છે. સહન કરો. પ્રભુશ્રીજી કુપાલદેવને માનતા ને એટલે પછી લોકો બધા વિરોધે પડ્યા. એમાં ચિત્રપટ રાખતા, ત્યાં ગૃહસ્થનો ફોટો રાખે છે, એમાં ખબર પડી કે આ પત્ર લખે છે. એટલે કુપાલદેવ લખે કે તમારે અપાથરે શાંતિ રહે તો જવામાં વાંધો નથી, જવાનું. અને પછી કે અમે તમને દ્વેષ કરો નથી કહેતા, એ બધા દ્વેષ કરે તોય સહન કરવાનું. સાધુને તો સહન જ કરવું પડે, એટલે નિજરા થાય. આપણે એવા નિમિત્તથી દૂર રહેવું પડે. સાધુને તો ઘર તો છોડી દીધો, જાય ક્યાં? રોટલો ને ઓટલો બે તકલીફ ને, સહન કરો. પછી ગોચરી ન મળે તો અલાપ પરિષય કહેવાય. બહુ ઠંડી લાગે તો શીત પરિષય, બહુ ગરમી લાગે તો ઉષ્ણ પરિષય. આમાં પંખો હવા ન નખાય કંઈ. મળ પરિષય ઉનાળામાં ગંધાય શરીર. અલાપ પરિષય ગોચરી આપે જ નહીં કોઈ. આ તો ઠીક, પછી બહુ આગળ વધે તો દેવે ઉપસર્ગ કરે, પરીક્ષા કરે. કામદેવ શ્રાવકને કરેલી ને. પ્રાપ્ત પરિષદ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષદનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિષદ અને દર્શન પરિષદ બે પરિષદ પ્રતિપાદન કર્યા છે. 21 ને 22મો પરિષદ છે આ 22 પરિષદમાંથી. કે કોઈ ઉદય યોગનું બળવાન પણ હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલતી હોય. આ બધું મળ્યું છે સાચી વસ્તુ, પણ હજી હિંમત નથી ચાલતી. હજી ફસાણો છે વ્યવહારમાં, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ કરી આરાધવો. એટલે ઘરમાં નહીં બેસી રહેવાનું, ત્યાં સત્સંગમાં જવાનું, નહીં રોયા કરે ઘરે, આર્ત ધ્યાન કરે. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છે તો શી રીતે ટકી શકે? એને નક્કી તો કર્યું જ છે કે આમ કરવું જ છે મારે. છૂટવાની ઈચ્છા થાય એને દિનબંધુ બાંધતા નથી, અને બંધાવવાની ઈચ્છા હોય એને દિનબંધુ છોડતાય નથી. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામી છોડવો નહીં, કુપાલદેવ લખ્યું છે. એ પ્રમાણે એને નિમિત્ત મળે, થોડી તકલીફે પડે, પણ ભાઈ જે ઈચ્છે ને બધું એ મળે એને. અને ઝૂરણા થાય સાચી કે સત્સંગ જોયો છે, સત્પુરુષ છે, તો એ મળે. પછી એને થાકી જાય એટલે ઉતાવળે નિર્ણય લે એટલે હોય એ વયું જાય, પછી બધું મળે. સૌભાઈને ક્યાં ખાવા ધાન નહોતું, છોડ્યા નહીં એણે કુપાલદેવ. 250 પત્ર લખ્યો, અમે મદદ તો કરશું જ નહીં તમને વ્યવહારિક. કુપાલદેવ લખ્યું છે જે પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં સત્પુરુષનો આશ્રય છોડતો નથી, એ નિકટભવી હોય એ જીવે. આ તો તરત જ આટલા વખત ભક્તિ કરીને ફળ તો મળતું નથી. મળી જાય બીજામાં. હું પ્રસંગ બનેલો છે સોણાવમાં. સોણાવ મંદિર છે ને, શ્રીમદ રાજચંદ્ર મંદિર છે, ત્યાં જે ચિત્રપટને કબાટ છે ને એ વડવાને અગાસ પહેલાં જ થપાયેલા છે. 1968 સંવંત 1968માં લક્ષ્મીચંદજી મુનિના હાથે એ કબાટને ચિત્રપટ ખંભાતને મુમુક્ષી આપેલા છે, ત્રિભુવનભાઈને બધાએ. અને લક્ષ્મીચંદજી મુનિ જે કુપાલદેવને મળેલા
નારના રણછોડભાઈના પિતા એના હાથે સ્થાપ્યા છે. એની સામે એક ઘર રોજ ભક્તિમાં આવે મગન બાપા કે અમે 3 ભાઈઓને ખટરાક થયો પ્રોપર્ટીમાં. 1-2 માળનું ઘર હતું. એટલે ભાઈઓ બધા બીજા હૈદરાબાદને બધા ફરી ગયા કે તને ભાગ નહીં આપીએ કે ઓછો આપશો એમ. એટલે મગન બાપાને મગન બાપા વાત કરતા સમાગમમાં કે હું આટલા વખતથી ભક્તિમાં આવું છું, મને ભાગ નહીં મળે ને હું બીજા સંપ્રદાયમાં ભળી જઈશ કે. હું મારી માટે ભક્તિ ન કરતો હોય કે તારે 17.5 ઘર જ હતો આવે યાર. ભક્તિનો કરતા છે પણ મારો છે, એને એવું વિચાર્યું નથી. ડરાવતો હતો કે બધા કે હું આટલા વખતથી ભક્તિમાં આવું છું, સવાર બપોર સાંજ દેવંદનમાં આવું છું, આમ તેમ. મારા ભાઈઓ માનતા નથી, તમે કહો એને કે મને સરખો ભાગ આપે, એ તો હું બીજા સંપ્રદાયમાં ભળી જાઉં જ કે. હોય એટલે મહાત્મા તીર્થંકરે નિર્ગંથને પ્રાપ્ત પરિષદ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષદનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિષદ અને દર્શન પરિષદ એવા 2 પરિષદ પ્રતિપાદન કર્યા છે. કે કોઈ ઉદયયોગનું બળવાન પણ હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટળવામાં હિંમત ન ચાલી શકતી હોય. આપણી વાત છે કે આપણે ઈચ્છા હોય કે કરીએ પણ થાય નહીં કાંઈ. ભાઈ અમારે આમ છે, અમારે આમ છે, અને આપણે સત્સંગનો જોગ નથી એટલે આપણને બળ મળે એવા કોઈ નથી, આપણે પાડી દેવા છે. કોપોલે લખ્યું છે એવા સ્વરૂપમાં મુનિ અને એવા સ્વરૂપ મુમુક્ષુ જોઈને આને સંગે અધોગતિ સંભવે, ઉર્ધ્વગતિ સંભવે નહીં. એટલે અધ્યાત્મમાં આપણાથી બળિયા હોય ને એનો ટેકો લેવાનો આપણે કે મને આવું તકલીફ છે, શું કરવું મારે. પણ આમાં તો આ કાળ તો એવો જ પાછો, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવો કે આવી જા, હું તને આપી દઉં માદળિયું, તારો પ્રોબ્લેમ, મને મારો આવો પ્રોબ્લેમ સોલ્વ થયો તો તું લે, હું તને લઈ જાઉં કે ફલાણા આગળ, તને દોરો આપશે કે. જલ્દી પડે ઓલો, ધીમે ધીમે પડવાનો એને બદલે. એમાં શું થાય, આવું કરે ને એટલે ઓલી તકલીફ તો વહી જવાની હોય. ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે, માનો કે 6 અઠવાડિયામાં પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે. આવું ક્યાંક કરે અજુકતો ઉપાય, મંત્ર તંત્ર યંત્ર દોરા ધાગા માદળિયા, એટલે મિથ્યાત્વનું સેવન થયું, અશુભનું બંધ પડે ને. એટલું 6 અઠવાડિયે મટવાનું, 6 વર્ષે ન માટે પછી લંબાઈ જાય. ગોપાલદેવ સૌભાગમાં લખ્યું કે લંબાઈ જશે કે સંભાવે સહન કરશો તોય એ રહેવાનું તો છે જ, પણ સંભવ નહીં રાખો તો એ રહેશે. નવું બંધ પડશે, અશુભનું બંધ પડશે, લંબાશે. ઘણા ઈલાજ કરવામાં આવું કરી નાખે, ભૂલ કરી નાખે, કાચું કાપી નાખે. ધબધબીને કાંઠે આવી ગયો પછી ગુમાવ્યું, કાચું પીંજું કપાસ થઈ જાય. પછી અજ્ઞાન પરિષદ અને દર્શન પરિષદ 2 પરિષદ પ્રતિપાદન કર્યા કે કોઈ ઉદયયોગનું બળવાન પણ હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય, તો પણ ધીરજ રાખવી. આપણે તો શું કરવાનું, બ્રહ્મચર્ય કહ્યું છે, જે ગુનો આપણને નડે છે કે જે તકલીફ, એ યાદ કરીને જાપ કરવા માંડવાનો ચિત્રપટની સામે ઉભા બેઠા બેઠા સજાત્મક પરમ ગુરુ થઈ જાય. કે વાંચવામાં દિલ ન હોય ત્યારે પાકું તો થાય જ નહીં. ત્યારે વિચારે તો કેવી રીતે શકે ત્યારે આવી સ્થિતિમાં આખું વાકડું, એટલે જાપ કરવા માંડવાનો. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ કરી આરાધવો, એવા નિવૃત્તિના સ્થાનકમાં વયું જવાનું કે તે નિત્યક્રમ એટલે ઘંટ પડે એટલે બેસવું જ પડે ને, ભલે ને આકુળ વાકુળ થતો હોય પણ જાય તો ખરો જ ને. ઘરે જ પછી સૂઈ જાય, રેડ્યા કરે, ઊંઘવાની દવા લઈ લે. અહીંયા તો બેસે ને 60 મિનિટમાંથી 6 મિનિટ તો જાય. ઘરે તો મુદ્દલ ગુમાવતો હતો. 2 શબ્દો તો જ્ઞાનના કાને પડે. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ કરી આરાધવો તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ કે નિશ્ચય જે ઉપાય છે, આ જ ઉપાય છે, સત્સંગ અને સત્પુરુષના વચન. અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે અને ખરેખર ઈચ્છા જાગી છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છે તો શી રીતે રહી શકે. એકમાત્ર પૂર્વ કર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. એટલે ગોપાલદેવે લખ્યું છે સિદ્ધાર્થ એક જગ્યાએ, એને ખરેખર ઈચ્છા છે કે મારે કરવું જ છે છતાં નથી કરી શકતો, તો પૂરો કર્મ કહેવાય. પણ વ્યવહારમાં બેઠા છે અમે, એટલે 232માં ગોપાલદેવે ખંભાતના ત્રિભુવન માણેકચંદને છેલ્લી 3 લીટીમાં કહ્યું છે
કે નિષ્પૃહ બુદ્ધિથી પૂર્વ પ્રારબ્ધને યોગે ના છૂટકે કરવું પડે, આ યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. તો આપણો વ્યવહાર ગેરવ્યવહાર છે કે યોગ્ય વ્યવહાર છે? એક તો નિષ્પૃહ બુદ્ધિથી થવું જોઈએ, બીજું ના છૂટકે, અને ત્રીજું પૂર્વ પ્રારબ્ધને યોગે. આપણે તો પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ, નથી તો જગાડે છે. આ 3 મુદ્દા હોય અને તકલીફ હોય: પૂર્વ પ્રારબ્ધ, નિષ્પૃહ બુદ્ધિ અને ના છૂટકે, તો યોગ્ય વ્યવહાર ગણાય એને, બાકી બધો ગેરવ્યવહાર. આવું હોય ક્યારે આપણે? તો પછી કહેવાય કે આ પૂર્વકર્મ છે મારું. આ મારા પૂર્વકર્મ લીધે આવું હશે કે મારી પુરુષાર્થની કચાશ હશે? આપણે પુરુષાર્થની જ કચાશ હોય. આપણે એ તીર્થંકરને, ક્ષૈક સંકિતને, એને પૂર્વકર્મ એવું નડે, આપણને નડે? આપણને આપણા વિભાવ નડે છે, આપણે મોહનીય કર્મ નડે છે. આપણે ચારિત્ર મોહનીય નથી, આચરણમાં ભૂલ. આપણે શ્રદ્ધાનું ઠેકાણ, દર્શન મોહનીય છે. આપણે સંકિત થઈ ગયા હોય ને પછી ન કરવાનું કરવું પડે. સમજાયું છે કે દીવો લઈને કૂવામાં પડે છે, એને ખબર છે ક્રોધમાન માયોલોભ નથી કરવા, તોય કરવા પડે છે. જાણી જોઈને કૂવામાં કોણ પડે? એટલે રડતા રડતા પડે છે. આને તો દર્શન મોહનીય છે, શ્રદ્ધાના જ ઠેકાણા નથી. એટલે આપણે ખાલી આચરણમાં ભૂલ નથી, આપણે શ્રદ્ધાના જ ઠેકાણ નથી. આચરણમાં ભૂલ હોય ને તો સવળી આવી જાય. ચારિત્રનો લથડો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડો ઠેકાણે ન આવે. આપણે શ્રદ્ધાના લથડેલા છીએ. કુનકુન આચાર્ય મહારાજે દર્શન પ્રાબુધનો 3જો શ્લોક છે આ: દાંથણમ ભટ્ટો ભઠ્ઠો, દાંથણમ ભટ્ટે છે નથી નિવાણું, સિજંતી ચરીય રહીણા, દર્શન રહીણા ન સિજંતી. ગોપાલ ગુજરાતીમાં એનું ભાષાંતર કર્યું છે કે ચારિત્રનો લથડલો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડલો ઠેકાણે આવે નહીં. એટલે હજી આપણે મૂળમાં જ ભૂલ છે, શ્રદ્ધા જ નથી હજી. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. ઘેલીને ઘેર ઘેર સાસરા હોય છે, પ્રભુશ્રીજી કહેતા. એટલા ભાઈડા કરવા છે, ઘેલીને ઘેર ઘેર સાસરા. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ કરીને આરાધવો, અનુક્રમે અજ્ઞાન નિવૃત્ત થશે. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છે તો શી રીતે રહી શકે? એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી, ત્યાં પૂર્વકર્મ યોગ કહેવાય. ફરીથી, નિષ્પૃહ બુદ્ધિ, પૂર્વ પ્રારબ્ધ અને ના છૂટકે ગોખી નાખવાનું. તે તો જીવને સત્સંગ સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે. એ છૂટે જ. કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ, 5મા આરામાં છૂટે. એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જેવી ધીરજથી સહન કરવું. એ પ્રમાણે પરમાર્થ કહીને પરિચય કયો છે. આ દર્શન પરિચય અને અજ્ઞાન પરિચય સાથે સમજાવ્યું કુપોલદેવે. દર્શન અને જ્ઞાન બે એક જ્ઞાન જ છે, જ્ઞાનનો જ ભાગ છે. સામાન્ય ખબર પડે એ દર્શન કહેવાય, વિશેષ ખબર પડે એ જ્ઞાન કહેવાય. સામેથી લાઇટ દેખાય છે દૂર દૂર, દર્શન થયું કે ક્યાંક વાહન આવે છે, રિક્ષા છે, ના ટ્રક છે, ના બસ છે. થોડું નજીક આવ્યું, રિક્ષા છે, આ જ્ઞાન થયું. વાહનની ખબર પડી લાઇટથી, આ દર્શન થયું. બે એક જ છે. પછી પહેલું દર્શન કે જ્ઞાન કે બે સાથે, ને પછી બધું એમાંય પાના ને પાના ભર નાખે. અરે વિષય કે છે છોડ ને તું, મેલ હમણાં જ ઉપાદાન નિમિત્ત જેવું છે. અજ્ઞાન અને અજ્ઞાનથી થતું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિચય કયો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બે પરિચયનું સ્વરૂપ લખ્યું છે, સાથે જ લખ્યું. આ પરિચયનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. હું નથી કહેતો કે ધીરજના ફળ મીઠા છે, પણ તે ધીરજ એવા અર્થમાં કઈ નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે. સત્સંગ છે ને તો બેઠો રહે ઘરે. કે જ્ઞાનીએ કહ્યું ને પૂર્વક્રમ છે, મને યોગ આવશે એટલે હું જઈશ પછી પ્રાર્થના કર મંદિરો. સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે ને ઉદય છે, એમ નહીં. પાછું એ અર્થમાં નથી કહ્યું કાંઈ. સત્સંગનો જોગ છે ના, પણ મારે એવા કર્મ છે ને, મારી ભૂલ નથી કે મારે તો સત્સંગ કરવો જ છે,
પણ એવા કર્મ છે ગોપાલ જો લખ્યું આમાં કે પૂર્વ કર્મ છે, એટલે ધીરજથી વેદી લ્યો, એટલે ઘરે નહીં બેસવાનું. સત્સંગને સત્પુરુષ છે તો એ પૂરી શક્તિથી પોતાનું વીર્ય ગોપ્યા સિવાય, ફૂલ નહીં તો ફૂલની પાખડી નહીં, વીર્ય ગોપ્યા સિવાય અશક્યતા ન છુપાવો, થાય એટલું કરવું, ન થાય એટલું ભલે ન કરે, શ્રદ્ધવું તો જરૂર કે આમ જ છે. સમયસારમાં કહ્યું છે થાય એટલું તો કરવું જ, કરેડિયા કરવાના. પછી એમ કહેવાય કે ના કે ફીણ આવી જાય પછી કે આ પૂરો કર્મ છે. આ પુરુષાર્થ કે પ્રારબ્ધ શું હશે? ગોપાલ લોકો જે પુરુષાર્થ પૂરો કરે, ના કે ફીણ આવી જાય પછી ખબર પડે આ પ્રારબ્ધ છે કે નહીં. ના વરસાદની સિઝન છે ને મારા નસીબમાં છે તો હું ભીંજાય, નહીં તો નહીં ભીંજાય. હવે છત્રી લઈને ન જાય તો જ્યોતિષ ન આવડતું હોય આપણને ખબર પડી જાય ભીંજાઈને જ આવવાનો છે. એ છત્રી ખોલે પછી વંટોળીઓ આવે ને છત્રી કાગડો થઈ જાય ને ભીંજાય તો પછી કહેવાય પ્રારબ્ધ. ખોલતો જ નથી તો એટલે પ્રારબ્ધ નથી, એ મૂર્ખાઈ છે એની. એટલે ખબર કેમ પડે આ પ્રારબ્ધને યોગે આવું થાય છે કે પુરુષાર્થની કચાશને લીધે પુરુષાર્થ પૂરો કરવો પડે, વીર્ય ગોપ્યા સિવાય. ગોપાલ કરેડિયા શબ્દ વાપર્યો છે. કરે એટલે આરો ઘોચાવે બળદને અને પૂછડું આંબળે, ઈ એમ કરીને હકાવે ગાડું અને નદીના પૂરમાંથી નીકળી જાય બહાર. કે ઊભો રહેશે ને, ધીરજ કરશે ને, સાકરની ગુણ છે 10, એ ગાડું અટકી જાય છે ને એટલે સાકરની ગુણનું પાણી થઈ જાય છે, સાકરનું બળદિયા તણાઈ જશે અને ખાલી થઈ જાય સાવ. એ ધીરજ એવા અર્થમાં નથી કોઈ ગોપાલ કે તીર્થંકર. સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હોતો એ વિલંબ કરવો તે ધીરજ છે એમ નહીં. અને ઉદય છે, ઉદય અમારે ઉદય છે ક્યાંથી કરી શકીએ? સત્સંગમાં ક્યાંથી આવી શકીએ? ગોપાલ લખ્યું છે રસ્તામાં કૂવો આવે તો ફંટાઈ જાય છે, ત્યાં એમ નથી કહેતો ઉદય છે. ઉદયનો યોગ તો પડવું જોઈએ ને એમાં. ઉદય હશે તો પડશે, ઉદય નહીં પડે, અંદર કોઈ પકડી લેશે કેચ, ત્યાં ફંટાઈ જાય છે, ત્યાં ક્યાં ગયો ઉદય? એ વાત પણ વિચારવાની જેવી સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. દર્શન પરિસર સુખકારક છે ખરેખર હોય તો, એમાંથી સંકિત જન્મે એટલે પરમાર્થ પ્રાપ્ત કરવામાં આકુળપણું કે મને હું આગળ કેમ નથી વધતો અધ્યાત્મમાં? આટલા વખતથી હું ભક્તિ કરું છું, મંદિરમાં જાઉં છું, આશ્રમમાં આટા મારું છું, નિવૃત્તિ લઉં છું, તો 5 વર્ષ પહેલાં જ જે દશા હતી એવી જ છે, બલકે થોડી બગડી છે. એમ કેમ? નક્કી ગોપાલ જીવનો જ વાંક છે, એટલે સુધરવાનું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.